क्या बात है। मारी एसीपी साहेब સાથેની એક મીટિંગમાં સાહેબ મને એ જાણકારી મળી, તમે જે અત્યારે વાત ઉલ્લેખ કર્યો એ મતલબ આ એક રીતના એઆઈ જનરેટેડ સિગ્નલ થઈ જવાના છે કે કેટલું ટ્રાફિક છે એ મુજબ એ ડિસાઈડ કરશે કે કેટલી સેકન્ડ રહેવું? ટોટલ ઓટો સિગ્નલ થઈ જશે, ઓટો જનરેટ સિગ્નલ થઈ જશે. આપ જોઈ રહ્યા છો મારી ઉપર અહીંયા જે સાઇડ સિગ્નલો લાગેલા છે એની બાજુમાં એક કેમેરો લાગેલો છે. તો એ કેમેરો જે છે એ સ્ટોપ લાઇનની પાછળ ઊભેલા ટ્રાફિકને વોચ કરી રહ્યો છે. બરાબર. કેટલા લોકો છે? હા, કેટલા લોકો એ એના ક્રાઇટેરિયામાં ઊભેલા છે. અચ્છા, જો ટ્રાફિકનો લોડ વધશે તો ઓટો મોડ સિગ્નલ એની મેળે ઓપરેટ થશે. બરાબર. મતલબ અત્યારે જે લોકો એવું જોઈ છે કે ભાઈ અમને તો રેડ લાઇટમાં વધારે ઉભા રહેવું પડે છે, ગ્રીન લાઇટ બહુ ઓછી મળે છે, એ ટ્રાયલ બેઝ ઉપર અત્યારે જે નવા સિગ્નલો લાગેલા છે ઓટોમેટિક તો છે જ, પણ જે સેન્સર મોડ પર જે ચલાવવાના છે એ હજુ પ્રક્રિયા અમારા જોઈન્ટ કમિશનર સાહેબ અને ડીસીપી સાહેબ ને અમારા એસીપી સાહેબ એના માટે અથાક મહેનત કરી રહ્યા છે અને તમને એકદમ સ્મૂથલી બધા જ રસ્તાઓ ઉપર ક્યાંય પણ સ્ટોપ થયા વગર જવા મળશે. ક્યાં બાત હે સર. આમાં આમ તો આ એક બહુ સાધારણ પ્રશ્ન છે કે ઊભા ક્યાં રહેવું? જનરલી સ્ટોપ લાઇન બનાવેલા છે ઝીબ્રા ક્રોસિંગની બાજુમાં. થેન્ક યુ. અમે આ કોશિશમાં દરેક સુરતીઓ સાથ આપશું. હું સુરતની પ્રજાને થેન્ક યુ કહીશ. થેન્ક યુ સર. અમે સુરતની પ્રજા પણ તમને થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે તમારા પ્રયાસના લીધે સુરતમાં ઐતિહાસિક બદલાવ આવી ગયો છે. થેન્ક યુ. થેન્ક યુ સર.